શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે પહેલા ભાદરવા પૂર્ણિમાના દિવસે કરાતું શ્રાદ્ધ પૂર્ણિમા શ્રાદ્ધ કહેવાય છે. જેમની મરણ તિથિ પૂર્ણિમા હોય છે તેઓ પિતૃઓ માટે આ દિવસે શ્રાદ્ધ કરવું જરૂરી છે. આ દિવસે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પૂર્ણિમા તિથિએ અવસાન પામેલા પિતૃઓને તૃપ્તિ મળે છે. આ શ્રાદ્ધ કરનારને સુખ, શાંતિ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભાદરવા પૂર્ણિમાના દિવસે દામોદર શ્રી કૃષ્ણ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે. સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા, પિતૃઓના નામે તિલક તર્પણ કરવું, કાળા તલ, જળ અને દૂધ પણ તર્પણ કરવું, પિંડદાન કરીને કાગડાઓ, ગાયો અને કૂતરાને અન્ન આપવું, શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપવી. પૂર્ણિમા શ્રાદ્ધ એ શ્રાદ્ધ પક્ષનો દ્વાર છે. આ દિવસ પછી જ પક્ષ મુજબના દૈનિક શ્રાદ્ધ શરૂ થાય છે.